માજી મહિલા પ્રમુખ લતાબેન બોલું। આજે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એ લોકો એમ કે અમે વિકાસના કામો ઘણા કરેલા છે, અમારા પાસે પબ્લિક છે, અમારી સાથે પબ્લિક છે, તો પબ્લિક તમારી જોડે છે તો અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને લઈ ભાગવાની જરૂર શું પડી? કેમ તમારામાં તાકાત નથી લડવાની ને અમારા ઉમેદવારોને લઈ ભાગો છો? તમે ગુમરાહ કરો છો, અમારા ઉમેદવારને ગભરાવો છો ને એવી રીતના લઈ ભાગો છો। તમારામાં તાકાત હોય તો લડી બતાવો। હાર જીત બે માંથી એકની થવાની છે, અમને ખબર છે। અમને એટલો જ પ્રશ્ન છે કે તમારી જીત છે, તમે અમારા પબ્લિક છે એવું કહેતા છે તો લઈ ભાગવાની જરૂર શું પડી? એનો જવાબ આપો અમને। એટલે અમારે તમે રાજકારણમાં એટલું બધું એવી રીતના તમને એક ભારતીય જનતા પાર્ટી આજે ગભરાઈ ગયેલી છે કોંગ્રેસનો માહોલ જોઈને, એટલે તમને બીક લાગેલ છે એટલે અમારા ઉમેદવારને ગુમરાહ કરીને એવી રીતના લઈ ભાગવાનું કામ કરો છો, એવું અમારું કેવું છે। બીજું તો અમારે બીજું શું કહેવાનું? કેમ કે તમારી પાસે પબ્લિક છે, તમારી સરકાર છે, લઈ ભાગવાની કોઈ જરૂર આવતી નથી। કયા ઉમેદવારને લઈ ભાગે છે? ગળદ જિલ્લા પંચાયતના તાલુકાના ઉમેદવાર હિનાબેન સંતોષભાઈ ચૌધરીને કાલે સવારે 10 વાગે એને રાતનાથી ગાયબ કરી, સવારે 10 વાગે ઉઠાવીને લઈ ગયા। અમે પાછળ ગયા પણ અમને હાથ આવ્યા નથી। હવે લઈ ની ભાગે તો એ માણસ તાર રહેવું જોઈએ, સ્થળ પર હાજર રહેવું જોઈએ, ઘરમાં જોઈ આવ્યા, બધે જોઈ આવ્યા। એ છોકરી ગાયબ છે, અત્યારે હાલમાં અબે સુધી ગાયબ જ છે એમ। હલાતો છે તમારો બતાવો લે ભાગના બેન શું કામ કરાવો છો? અમને ભરવાનો તો કોંગ્રેસમાંથી